કેવી રીતે કરી શકાય એની આપણે દ્રષ્ટાંત ચર્ચા કરવાના છે। મેં બોર્ડ ઉપર આપણા માટે દ્રષ્ટાંત લખ્યું છે અને આ દ્રષ્ટાંત પરથી તમને ખ્યાલ આવશે કે આપણે સંક્ષેપીકરણ કરવા માટે કઈ કઈ બાબતો અગત્યની છે। બીજી બાબત ખાસ જણાવી દઉં કે મેં સંક્ષેપીકરણ કરવા માટે કઈ બાબતો જે પાયાની મહત્વની અને અગત્યની છે એનો એક વિડિયો મેં બનાવીને મૂકેલો છે। જો તમે ન જોયો હોય તો એ તમે જોઈ લેજો જેથી તમને પૂરેપૂરો ખ્યાલ આવે અને હું માનું છું કે વિડિયો જોયા પછી તમને સંક્ષેપીકરણ કરવાની કળા જે છે હસ્તગત થઈ જશે જ। હવે આપણે આ દ્રષ્ટાંત સાથે એની ચર્ચા કરીએ તો સંક્ષેપીકરણ કરવા માટે પાયાની અને અગત્યની બાબત એક છે કે તમારે પરીક્ષાની અંદર પ્રશ્નપત્રમાં જે પેરેગ્રાફ આપ્યો છે જે ફકરો આપ્યો છે એ તમારે સૌપ્રથમ તો ધ્યાનથી વાંચવાનો છે। એ વાંચ્યા બાદ મનમાં નક્કી કરવાનું છે કે આપણે કઈ બાબતની સમજૂતી આપવામાં આવી છે કઈ બાબત મુખ્ય છે એ નક્કી કરવાનું છે। ત્યારબાદ આપણા દ્રષ્ટાંતોને દૂર કરવાના છે। જો વિસ્તારથી લખાણ લખવામાં આવ્યું હોય તો આપણે એને પણ દૂર કરવાનું છે અને એ દૂર કર્યા બાદ જે પેરેગ્રાફ છે એનો અર્થ કહી શકાય અથવા તો એનું મહત્વનું ભાવાર્થ કહી શકાય એ તમારે તમારા જવાબમાં લખવાનું છે। એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સંક્ષેપીકરણ ક્યારે કોઈનું ખોટું પડતું નથી। ફક્ત એક જ બાબત તમારે અગત્યની અને પાયાની ધ્યાન રાખવાની છે કે જે તમારો પેરેગ્રાફ છે એનો ભાવાર્થ તમારા જવાબમાં આવવો જોઈએ। બહારની કોઈ પણ વસ્તુ એમાં આવવી ન જોઈએ, બહારનું કોઈ પણ દ્રષ્ટાંત તમારે લખવાનું નથી। જે ભાવાર્થ જે છે એને તમારે તમારા શબ્દોમાં લખવાનો હોય છે તો તમારો પેરેગ્રાફ 100% સાચો પડે। હવે આપણે અહીંયા જોઈએ પેરેગ્રાફ આપણે જોઈએ છે ચારિત્ર દ્વારા પ્રબળ વ્યક્તિત્વનો વિકાસ થાય છે, ચારિત્રવાન વ્યક્તિનો સર્વત્ર આદર થાય છે, મનુષ્ય મરણ પામે છે પણ એનું ચરિત્ર જીવંત રહે છે, એના વિચારો જીવંત રહે છે, ચરિત્ર જ મનુષ્યને વાસ્તવિક શક્તિ તથા બળ આપે છે, ચરિત્ર એ જ શક્તિ છે। આ પેરેગ્રાફ વાંચતા તમને ખ્યાલ આવી ગયો હશે કે આમાં ચારિત્રની વાત કરવામાં આવી છે। ચારિત્ર એ જ વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસનું મહત્વનું પાયાનું પાસું છે એમ કહી શકાય, બરાબર। હવે આપણે આગળ જોઈએ ચરિત્ર એ જ શક્તિ છે, ચારિત્ર વિના આત્મજ્ઞાન અસંભવ છે। એટલે તમારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે ચારિત્ર હોવું જરૂરી છે। જે મનુષ્યમાં ચરિત્ર નથી ત્યાં સંસારમાં મરેલા જેવું છે, સમાજ દ્વારા તે નિંદિત થાય છે। જો તમે ઈશ્વર સાક્ષાત્કાર કરવા માંગતા હો તો તમારું ચારિત્ર નિષ્કલંક રાખો। એ તમને કહેવામાં આવે છે કે તમારે ભગવાનની નજીક જવું હોય, ભગવાનનો તમારે સાક્ષાત્કાર કરવો હોય તો તમારે તમારું ચારિત્ર જે છે નિષ્કલંક રાખવું જોઈએ તો જ તમે આ ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકો। આજે પણ આપણા હૃદયમાં શ્રી શંકર, ભગવાન બુદ્ધ, ભગવાન ઈસુ ખ્રિસ્ત તથા અન્ય ઋષિગણ નિવાસ કરે છે કેમ કે એમનું ચારિત્ર પ્રબળ હતું। ચારિત્ર એ મહાન આત્મશક્તિ છે। તો તમે જોઈ શકો છો કે શ્રી શંકર, ભગવાન બુદ્ધ અને ભગવાન ઈસુ ખ્રિસ્ત નું આ દ્રષ્ટાંત આપ્યું છે। દ્રષ્ટાંતો આપણે આપણા જવાબમાં ઉલ્લેખ કરતા નથી। મેં તમને શરૂઆતમાં કીધું કે આપણે દ્રષ્ટાંતો પાડી નાખવાના હોય છે। એ પોતાની ચોક્કસ સુવાસ ફેલાવનાર મધુર પુષ્પ છે। જે મનુષ્યમાં સુંદર ચારિત્ર છે એનું વ્યક્તિત્વ પ્રબળ હોય છે। ટૂંકમાં જે મનુષ્યની અંદર ચારિત્ર અને ભાવના હોય એનું વ્યક્તિત્વ કેવું હોય છે? પ્રબળ હોય છે। ચરિત્ર જ વ્યક્તિત્વ છે। મનુષ્ય કુશળ કલાકાર થઈ શકે, કુશળ સંગીતજ્ઞ, કવિ તથા મહાન વૈજ્ઞાનિક થઈ શકે છે, પરંતુ જો એનામાં ચારિત્ર ન હોય તો સમાજમાં એનું કોઈ સ્થાન નથી। ટૂંકમાં વ્યક્તિ બધામાં કુશળતા પ્રાપ્ત કરે પણ જો એનામાં ચારિત્રનો અભાવ હોય તો સમાજમાં એનું કોઈ સ્થાન નથી। જેનું ચારિત્ર સારું છે એ જ સમાજની અંદર અમરત્વ અને આદરને પાત્ર બની શકે છે, બરાબર। તો આવા આ પેરેગ્રાફની અંદર ચારિત્રની જ વાત કરવામાં આવી છે। ચારિત્ર એ વ્યક્તિ કેવો હોય અને સમાજમાં એનું શું સ્થાન છે એ આ પેરેગ્રાફનો મુખ્ય હાર્ટ પાયાની વસ્તુ છે। હવે આપણે શીર્ષકની ચર્ચા થોડી કરી લે તમને ખ્યાલ આવે કે કોઈ પણ પેરેગ્રાફનું શીર્ષક કેવી રીતે આપી શકાય। તો આ પેરેગ્રાફમાં તમે જોયું છે કે આમાં તમે એવું લખો કે ચારિત્ર કેમ, કેટલાક વિદ્યાર્થી ચારિત્ર એટલું લખે તો ન ચાલે। ચારિત્રની સાથે સાથે ચારિત્રનું મહત્વ શું છે, ચારિત્રવાન વ્યક્તિ કેવો હોય એની એવું અહીં લખે કે ચારિત્રવાન વ્યક્તિ એવું લખે તો પણ એ શીર્ષક સાચું નથી। ચારિત્રવાન વ્યક્તિ એ સાચું તો છે પણ શીર્ષક અધૂરું લાગે, ક્યાંક એમાં ખૂટતું લાગે। એના કરતાં સમગ્ર ભાવને આપણે એક જ શીર્ષક પસંદ કર્યું છે, ચરિત્ર એ જ આત્મશક્તિ। કારણ કે વ્યક્તિ માટે આત્મશક્તિ અગત્યની છે। એટલા માટે અહીંયા આ પેરેગ્રાફમાંથી જ આપણે શબ્દ પસંદ કર્યો છે। અહીંયા તમે જોઈ શકો છો ચારિત્ર, ચારિત્ર અને બીજો શબ્દ છે
આત્મશક્તિ. એટલા માટે આપણે આ પેરેગ્રાફનો જ શીર્ષક કે પેરેગ્રાફમાં આવેલા શબ્દનો ઉપયોગ કરી અને પેરેગ્રાફના નિચોડ રૂપ શબ્દ પસંદ કરી અને શીર્ષક પસંદ કર્યું છે ચરિત્ર એ જ આત્મશક્તિ. દરેક માનવ માટે ચારિત્ર જ અગત્યનું છે. એટલા માટે શીર્ષક પસંદ કર્યું છે ચરિત્ર એ જ આત્મશક્તિ. વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આખો પેરેગ્રાફ ધ્યાનથી વાંચું છું, જવાબ સાથે વાંચું છું. તમે આ બાજુ પૂરેપૂરું ધ્યાન આપશો તો તમને પૂરેપૂરો ખ્યાલ પણ આવી જશે. પ્રશ્ન આ રીતે પૂછાય છે, નીચેના ગદ્યખંડનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. ચારિત્ર દ્વારા પ્રબળ વ્યક્તિત્વનો વિકાસ થાય છે. ચારિત્રવાન વ્યક્તિનો સર્વત્ર આદર થાય છે. મનુષ્ય મરણ પામે છે પણ એનું ચારિત્ર જીવંત રહે છે, એના વિચારો જીવંત રહે છે. ચરિત્ર જ મનુષ્યની વાસ્તવિક શક્તિ તથા બળ આપે છે. ચરિત્ર એ જ શક્તિ છે. ચરિત્ર વિના આત્મજ્ઞાન અસંભવ છે. જે મનુષ્યમાં ચરિત્ર નથી તે આ સંસારમાં મરેલા જેવો છે. સમાજ દ્વારા તે નિંદિત થાય છે. જો તમે ઈશ્વર સાક્ષાત્કાર કરવા માંગતા હો તો તમારું ચારિત્ર નિષ્કલંક રાખો. આજે પણ આપણા હૃદયમાં શ્રી શંકર, ભગવાન બુદ્ધ, ભગવાન ઈસુ ખ્રિસ્ત તથા અન્ય ઋષિગણ નિવાસ કરે છે, કેમ કે એમનું ચારિત્ર પ્રબળ હતું. ચરિત્ર મહાન આત્મશક્તિ છે. એ પોતાની ચોપાસ સુવાસ ફેલાવનાર મધુર પુષ્પ છે. જે મનુષ્યમાં સુંદર ચારિત્ર છે એનું વ્યક્તિત્વ પ્રબળ હોય છે. ચરિત્ર જ વ્યક્તિત્વ છે. મનુષ્ય કુશળ કલાકાર થઈ શકે છે, કુશળ સંગીતજ્ઞ, કવિ તથા મહાન વૈજ્ઞાનિક થઈ શકે છે, પરંતુ જો એનામાં ચારિત્ર ન હોય તો સમાજમાં એનું કોઈ સ્થાન નથી. હવે આપણે ઉત્તર જોઈએ. શીર્ષક ચરિત્ર એ જ આત્મશક્તિ. માનવીના વ્યક્તિત્વનો વિકાસ, આત્મજ્ઞાનની પ્રાપ્તિ, જીવન સાફલ્ય અને આધ્યાત્મિક ઉન્નતિનો એકમાત્ર આધાર સ્તંભ વ્યક્તિનું નિષ્કલંક ચરિત્ર છે. ચરિત્ર એક એવી મહાન આત્મશક્તિ છે કે જેનાથી માનવીને આત્મજ્ઞાન, શક્તિ અને બળ મળે છે. એટલું જ નહીં, તે આદર અને અમરત્વ પ્રાપ્ત કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો જવાબ પૂરો થાય છે. અહીંયા મેં પેરેગ્રાફ વાંચતા અહીંયા લીટી દોરી છે કે આ પેરેગ્રાફની અંદર કઈ બાબતો અગત્યની છે. મેં તમને શરૂઆતમાં કીધું કે પેરેગ્રાફ તમે વાંચી રહ્યા પછી તમને ખ્યાલ આવે જે બાબતો, જે શબ્દ તમને અગત્યનો લાગે એની નીચે તમે લીટી દોરતા જાઓ પેન્સિલથી, અને એ જ શબ્દનો ઉપયોગ કરી, એ જ ભાવાર્થનો ઉપયોગ કરી ને તમે તમારો જવાબ લખો તો માનો છો કે તમારો જવાબ 100% સાચો પડે. તમે જોઈ શકો છો કે અહીંયા મેં લીટી દોરેલા કેટલાક શબ્દો જે છે, કેટલાક વાક્યો છે, એ શબ્દો કે વાક્યનો ઉપયોગ કરી અથવા તો એ વાક્યના ભાવાર્થને લઈ અને મેં મારી રીતે, મારી ભાષામાં મૌલિકતાથી આ જવાબ લખ્યો છે. બરાબર? તો આ રીતે તમે પણ તમારી મૌલિકતાથી જવાબ લખો તો એ જવાબ 100% સાચો પડે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સંક્ષિપ્તનો આ વિડિયો પૂર્ણ કરીએ છીએ. ફરી વખત કોઈ નવા ટોપિક, નવા વિડિયો સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો.